Hello student, I am Rasik Patel. I am a CA finalist and GSET qualified for assistant professor, UGC NET qualified for PhD. હું તમારા માટે એક ઇન્ફોર્મેટિવ વિડિયો લઈને આવ્યો છું એવા સ્ટુડન્ટ માટે કે જે કન્ફ્યુઝ હોય કે એડમિશન MS યુનિવર્સિટીની અંદર કયા કોર્સમાં અને કેવી રીતે લેવું આફ્ટર 12th કોમર્સ. After 12th commerce, courses available in MS University of Baroda, the Maharaja Sayajirao University of Baroda. There are two options, with entrance test and without entrance test. With entrance test, MS University માં 4 courses છે. Number 1 BA LLB, number 2 MSW, BCA અને BBA. BCA અને BBA ઓનર્સ કોર્સ છે. BA LLB ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે 5 વર્ષનો કોર્સ છે. BMSW બેચલર એન્ડ માસ્ટર ઓફ સોશિયલ વર્કર, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કર્સ 5 વર્ષનો કોર્સ કરાવવામાં આવે છે. BCA ફેકલ્ટી ઓફ સાયન્સની અંદર 4 વર્ષનો કોર્સ છે. BBA ફેકલ્ટી ઓફ કોમર્સમાં 4 વર્ષનો કોર્સ. આ બધી જ એક્ઝામ એન્ટ્રન્સ એક્ઝામ હોય એમાં એડમિશન માટે, અને એન્ટ્રન્સ એક્ઝામ માટે લાસ્ટ ડેટ છે રજિસ્ટ્રેશન ફોર એન્ટ્રન્સ એક્ઝામિનેશન ઇઝ 2nd એપ્રિલ 2025. જે MSUની વેબસાઇટ ઉપરથી ડાયરેક્ટ રજિસ્ટ્રેશન કરવાનું હોય. વેબસાઇટ છે admission.msubaroda.ac.in. તો આ જે છે 4 કોર્સીસ જે MS યુનિવર્સિટીની અંદર 12 કોમર્સ પછી તમે એન્ટ્રન્સ ટેસ્ટની અંદર ક્લિયર કરો તો આરામથી એડમિશન મળી જાય. એન્ટ્રન્સ ટેસ્ટના ક્રાઇટેરિયા શું છે, MSWની અંદર કઈ રીતે એડમિશન લેવું, BCAમાં કઈ રીતે લેવું, BBAમાં કઈ રીતે લેવું, ડિટેલની અંદર હું આ વિડીયોની અંદર તમને એક્સપ્લેન કરીશ વન બાય વન. આના સિવાય જો તમારે વિધાઉટ એન્ટ્રન્સ ટેસ્ટ બીકોમની અંદર એડમિશન લેવું હોય, બીકોમ ઓનર્સ છે જેના એડમિશન ફોર્મ ઓપન થશે 12થના રિઝલ્ટ પછી જીકાસની વેબસાઇટ ઉપર. જીકાસની વેબસાઇટ છે jikas.gov મતલબ ગુજરાત ગવર્મેન્ટ .education એટલે edu.in. આ વેબસાઇટ ઉપર તમે રજિસ્ટ્રેશન કરાવશો. કઈ રીતે રજિસ્ટ્રેશન થાય, કેમ રજિસ્ટ્રેશન કરાવવું, એના ઉપર અલગથી આપણે વિડીયો બનાવીશું. અહીંયા હું તમને ડિટેલમાં એટ ગ્લેન્સ મતલબ ટૂંકમાં થોડું સમજાવી દઉં કે આફ્ટર BCA તમારે MCA કરવા માટે કેટની એક્ઝામ આપવી પડે. BBA પછી ડાયરેક્ટ MBA નથી થવાતું. સમજો MSની અંદર કોઈ ઇન્ટિગ્રેટેડ BBA MBA નો કોર્સ નથી. આ 4 વર્ષનો કોર્સ છે, એના પછી MBAમાં જવાનું. 4 વર્ષનો કોર્સ છે, એના પછી BCAમાં. BCAની એન્ટ્રન્સ ટેસ્ટ હોય જેને આપણે કેટની એક્ઝામ કહીએ, જ્યારે MBAમાં કેટ અને સિમેટની એક્ઝામ આવે. તો BBA પછી MBAની અંદર એડમિશન જોતું હોય તો કેટ અને સિમેટની એક્ઝામ. કેટની એક્ઝામ નેશનલ લેવલની છે, સિમેન્ટની એક્ઝામ ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીની અંદર તમારે MBA કરવું હોય તો એના માટે તમારે સિમેન્ટની એક્ઝામ આપવી પડે. આફ્ટર બીકોમ પછી બહુ બધા ઓપ્શન આપણી જોડે ખુલે. એક તો MCOM કરો. MCOM સ્પેશિયલાઇઝેશન આવે, તમારી ઈચ્છા થાય એ સબ્જેક્ટની અંદર તમે MCOM કરી શકો. ડાયરેક્ટ એન્ટ્રીની અંદર CA, ડાયરેક્ટ એન્ટ્રીની અંદર CMA, ડાયરેક્ટ એન્ટ્રીની અંદર CS. MSW જો તમારે અહીંથી 5 વર્ષનો કોર્સ ના કરવો હોય તો કોઈ પણ પ્રકારના ગ્રેજ્યુએશન થઈ ગયા પછી તમે MSWની એક્ઝામ એન્ટ્રન્સ એક્ઝામ ત્યારે પણ આવે, તમે MSW કરી શકો, MBA કરી શકો અને BCA કરી શકો. તો બીકોમ પછી આ બધા જ ઓપ્શન આપણી જોડે છે, જે ઓપ્શન અહીંયા આપણી જોડે છે. તમારી ઈચ્છા થાય કે આપણે બહુ હોશિયાર છીએ અને બધું કવરઅપ કરી શકીશું તો આપણી પાસે 12 કોમર્સ પછી ડાયરેક્ટ એક ઓપ્શન બી આવે કે તમે CA ફાઉન્ડેશન જોઈન કરો. ફાઉન્ડેશન આપ્યા પછી પાસ થાવ તો CA એક્ઝિક્યુટિવની અંદર તમારું એડમિશન થાય. એ જ રીતે CMA ફાઉન્ડેશનની એક્ઝામ આપ્યા પછી તમે પાસ થઈ જાઓ તો તમારું CMA ઇન્ટરમીડિયેટની અંદર એડમિશન થાય. જો અહીંથી જવું હોય તો 12 પછી બી થઈ શકે,
અને જો બીકોમ પછી જાઓ તો ડાયરેક્ટ એન્ટ્રીની અંદર થઈ શકે, બીસીએ બીબીએ પછી બી જઈ શકાય, પરંતુ એના માટે તમારા બેઝિક કોમર્સના સબ્જેક્ટ બીસીએ બીબીએમાં એટલા બધા હોતા નથી, જેને હિસાબે આપણે એટલા બધા કોમર્સ સબ્જેક્ટની અંદર પાવરફુલ ના હોઈએ, અને જેને હિસાબે સીએ, સીએમએ અને સીએસ બીકોમ સિવાય અધર કોર્સ થ્રુ તમે ડાયરેક્ટ એન્ટ્રીમાં કરો તો થોડું અઘરું પડે. મહેનત કરીએ તો કોઈ વસ્તુ પોસિબલ ઇમ્પોસિબલ નથી, હરેક વસ્તુ પોસિબલ છે જો મહેનત કરીએ તો. હવે હું તમને વન બાય વન હરેક વસ્તુ, હરેક યુનિવર્સિટીની ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું, યુનિવર્સિટીને રિલેટેડ હરેક ફેકલ્ટીની. વડોદરા એમએસસી યુનિવર્સિટી લોકલ વડોદરાની યુનિવર્સિટી છે. એનો મતલબ કે અહીંયા કોલેજો નથી, કોઈ પણ કોર્સ માટે તમારી પાસે ફેકલ્ટી શબ્દ યુઝ થાય. જેમ કે તમારે બીએ એલએલબી કરવું હોય તો ફેકલ્ટી ઓફ લો આ કોર્સ ઓફર કરે છે, અને ફેકલ્ટી ઓફ લો દ્વારા ઘણા બધા કોર્सेस થાય છે, જેમાંનો એક કોર્સ છે બીએ એલએલબી. આ પ્રોગ્રામ છે બીએ એલએલબી. તો બીએ એલએલબીના કોર્સની અંદર 5 વર્ષની ડ્યુરેશન છે. 5 વર્ષની અંદર તમે બીએ સાથે એલએલબી, જેને ઇન્ટિગ્રેટેડ લો ડિગ્રી પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે. આ પ્રોગ્રામની અંદર 12થના બેઝ ઉપર એડમિશન થાય. જો તમારે ડાયરેક્ટ બીએ એલએલબી કરવું હોય તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે જનરલ કેટેગરી માટે 12થની અંદર 45%, રિઝર્વ કેટેગરી માટે 42% તમે લઈ આવો એટલે આમાં એડમિશન તમારું મળે એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે. એજ ક્રાઇટેરિયા છે મેક્સિમમ 20 વર્ષ સુધીના સ્ટુડન્ટ હોય એ આની અંદર એડમિશન લઈ શકે. Applicant who has obtained 10+2 through Open University system directly without having basic qualification for prospective such student are not eligible for admission. એનો સીધો સાદો મતલબ થયો કે કોઈ પણ પ્રકારના સ્ટુડન્ટ જે 10+2 દ્વારા ક્વોલિફાઈડ થયેલા હોય એ એમએસસી યુનિવર્સિટીની અંદર એડમિશન લઈ શકે. વાત કરીએ આપણે સીટોની. મેક્સિમમ સીટ बीए एलएलबी ની 180 કેપેસિટી છે, मतलब 180 સ્ટુડન્ટ. 5 વર્ષનો કોર્સ છે અને મોડ ઓફ એડમિશન એન્ટ્રન્સ ટેસ્ટ છે. એન્ટ્રન્સ ટેસ્ટ માટેની વેબસાઇટ છે www.msubaroda.ac.in. આગળ એડમિશન લખાવી દો તો ડાયરેક્ટ એડમિશનનું પોર્ટલ ખુલી જશે. એન્ટ્રન્સ ટેસ્ટ માટે સિલેબસ છે જેની અંદર તમારી પાસે ઇંગ્લિશ ઇન્ક્લુડિંગ કોમ્પ્રિહેન્શન આવડતું હોવું જોઈએ, જનરલ નોલેજ હોવું જોઈએ, કરંટ અફેર્સનું જ્ઞાન હોવું જોઈએ, કાયદાકીય થોડું જ્ઞાન હોવું જોઈએ, જેને લીગલ એપ્ટિટ્યૂડ કહેવાય થોડું, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામ છે એટલે એટલું બધું ડિટેલની અંદર આપણી પાસે એ લોકો એક્સપેક્ટ બી નથી કરતા હોતા. અને મેન્ટલ એપ્ટિટ્યૂડ અને લોજિકલ રિઝનિંગ તમને આવડતા હોવા જોઈએ. થોડી તૈયારી કરો, એક્ઝામ આપો, કોઈ પ્રોબ્લેમ નથી, ઇઝીલી પાસ આઉટ થઈ જવાય. તમને મેક્સિમમ 100 ક્વેશ્ચન્સ પૂછશે, જેમાંથી 30 ઇંગ્લિશને રિલેટેડ હશે, 20 જનરલ નોલેજના, 30 લીગલ અને મેન્ટલ એપ્ટિટ્યૂડ એન્ડ લોજિકલ રિઝનિંગના 20 માર્ક્સ બી. એક ક્વેશ્ચન 1 માર્ક્સ, ટોટલ 100 માર્ક્સનું પેપર હશે. આ એક્ઝામમાં તમે ક્વોલિફાઈડ થાવ, મતલબ કટ ઓફની અંદર આવો. એ લોકોને પાસ થવું મહત્વનું નથી, 180 નંબરની અંદર આવવું મહત્વનું હોય આપણા માટે. એક્ઝામ આપો, હાઈએસ્ટ સ્કોર લઈ આવો, તમે આરામથી એડમિશન એમએસસી યુનિવર્સિટીની અંદર બીએ એલએલબીમાં થઈ જાય. બીજી ડિટેલ ઇન્ફોર્મેશન આપેલી છે. આ એનું પ્રોસ્પેક્ટસ છે, જ્યાં કયા સેમિસ્ટર વાઇઝ કયા સબ્જેક્ટ ભણાવવામાં આવશે. આ પીડીએફ હું તમને ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ. જેને બી જરૂર હોય એ લોકો આ પીડીએફ ડાઉનલોડ કરી અને જોઈ શકે. એના પછી વાત કરીએ, સેકન્ડ કોર્સ આપણી પાસે છે BMSW. તો BMSW માટે આપણી જોડે સોશિયલ વર્ક ફેકલ્ટી, તો જેમ સર મેં પહેલાં આગળ કીધું એ પ્રમાણે કે કોઈ પણ એમએસ યુનિવર્સિટીની અંદર હરેક કોલેજ નથી હોતી, હરેક ફેકલ્ટી હોય, અને આ ફેકલ્ટી અલગ અલગ કોર્સીસ આપણી પાસે કરાવતા હોય છે બેટા. તો ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કર એમએસ યુનિવર્સિટી બરોડા, આના દ્વારા
BSW MSW નો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરાવવામાં આવે. આ કોર્સ છે 5 યરનો ઇન્ટિગ્રેટેડ માસ્ટર પ્રોગ્રામ, દેટ ઇઝ ડ્યુઅલ ડિગ્રી. ડ્યુઅલ એટલે ડબલ ડિગ્રી, બેચલર અને માસ્ટર બંનેની તમને અહીંયા ડિગ્રી એક સાથે આપી દેવામાં આવે. વાત કરીએ આપણે તો નેચર ઓફ પ્રોગ્રામ, તો હાયર પેમેન્ટ પ્રોગ્રામ છે, મતલબ ફીસ થોડી હેવી હોય આની. કોર્સ ડ્યુરેશન છે 5 વર્ષનું. એલિજિબિલિટી માટે સેમ ટુ સેમ જનરલ કેટેગરી હોય તો 45% અને અધર કેટેગરી માટે 5%નું રિલેક્સેશન આપવામાં આવે. રજિસ્ટ્રેશન ફીસ છે આની 600 રૂપિયા અને સીટો ટોટલ 40 છે. ફીસ સ્ટ્રક્ચર ફોર બોયઝ અને ગર્લ્સ માટે 60,000 પર એનમ પ્લસ એક્ઝામ ફી એક્સ્ટ્રા. આ યુનિવર્સિટીના રૂલ્સ મુતાબિક છે, થોડું ઘણું આમાં ઉપર નીચે થઈ બી શકે. કઈ રીતે એપ્લાય કરશો તો એના માટે તમારે પહેલાં MS યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરી દેવાનું હોય અને પછી જીકાસ પર કરવાનું હોય. સિલેબસ એક્ઝામની અંદર કયો હશે તો અહીંયા બી એન્ટ્રન્સ ટેસ્ટ છે. એન્ટ્રન્સ ટેસ્ટ માટે પહેલું પેપર છે જનરલ અવેરનેસ 50%, જેની અંદર આ બધા જ સબ્જેક્ટનું થોડું એ લોકો પૂછે. તમારે તૈયારી કરવી હોય તો બુક્સ ફોર રેફરન્સ કરીને તમને આપેલું છે. બિબ્લોગ્રાફી મતલબ બુક્સ ઓફ ફોર રેફરન્સ, તો આ બધા ઓથરની બુક્સ છે, મળી રહેશે ઓનલાઈન બી, અથવા તો MS યુનિવર્સિટીના જ બરોડા લોકલ હોય તો લાઇબ્રેરીની અંદર આ બુક અવેલેબલ હોય. બીજું છે ઇંગ્લિશ લેંગ્વેજ, તો એના પર બી ટેસ્ટ લેવામાં આવશે. એના માટે બુક્સ રેફરન્સ તમને આપી દીધી છે. પછી આપ્યું છે લોજિકલ રિઝનિંગ. જો લોજિકલ રિઝનિંગ હરેક જગ્યા પર હોય છે. લોજિકલ રિઝનિંગ જેની અંદર આટલા પ્રકારના પ્રશ્નો પૂછે, આલ્ફાબેટ સિક્વન્સવાળા, સિરીઝવાળા, એનાલોજીવાળા, બ્લડ રિલેશનવાળા, લેટર ઇન વર્ડ્સ પઝલને રિલેટેડ, ક્લાસિફિકેશન, કોડિંગ, ડીકોડિંગ વગેરે વગેરે પ્રશ્ન તમને ત્યાં પૂછે. બુક્સ પર રેફરન્સ આપી દીધા છે. તૈયારી કરો બેટા અને એક્ઝામ આપો આરામથી, ઇઝીલી એડમિશન તમે લઈ શકો. BMSWમાં 5 વર્ષ માટેનો કોર્સ છે, બેસ્ટ કોર્સ છે. જેમને બી ઇન્ટરેસ્ટ જે બી ફિલ્ડમાં હોય એ ફિલ્ડમાં એડમિશન લેવાય બેટા. ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, એનો મતલબ BCA માટેની વાત કરીએ તો BCA વડોદરાની અંદર ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે, કન્ડક્ટ કરવામાં આવે. કેટલા વર્ષનો કોર્સ છે? 4 વર્ષ. બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, જેના માટે બી એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે. તો BCA માટે મેક્સિમમ સીટ અવેલેબલ છે 220, જેની અંદરથી 20 સીટ છે EWS માટેની, EWS ઇકોનોમિક વીકર, 20 સીટ છે NRI માટેની. ટોટલ 200 સીટ જનરલ કેટેગરી બધા માટે બાયફર્કેટ કરીને આપી દીધી છે અને 20 BCA સ્પેશિયલ માટેની છે. એલિજિબિલિટી સેમ ટુ સેમ 12th પાસ થયેલા હોવા જોઈએ. જેની અંદર તમારી પાસે આ જે એક્ઝામ કે ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે એ ઇંગ્લિશ લેંગ્વેજમાં જ હોય. MS યુનિવર્સિટીની અંદર કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમારે એડમિશન જોતું હોય તો 12થમાં ઇંગ્લિશ મેન્ડેટરી છે, કમ્પલસરી છે, હોવું જોઈએ. મિનિમમ તમારી પાસે જનરલ કેટેગરી માટે 40% જરૂરી છે 12થની અંદર, ઇક્વિવેલન્ટ ગ્રેડ, એન્ડ 5% રિઝર્વ કેટેગરી માટે રિલેક્સેશન આપવામાં આવે. જ્યારે SC/ST માટે આ રિલેક્સેશન SC/BC માટે છે. SC/ST માટે ખાલી પાસ થવાનું, એના માટે કોઈ મિનિમમ પર્સન્ટેજ રિક્વાયરમેન્ટ નથી બેટા. ડિટેલમાં આપેલું હોય. આનું આખે આખું પ્રોસ્પેક્ટસ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે એને જોઈ શકશો. BCA માટેનો સિલેબસ છે. એપ્ટિટ્યૂડનું સેક્શન છે, 25 માર્ક્સનો વેઇટ છે. લીગલ લોજિકલ રિઝનિંગ 25 માર્ક્સ છે. ઇંગ્લિશ લેંગ્વેજ 15 માર્ક્સનું છે અને કોમ્પ્યુટરની અવેરનેસ 20 માર્ક્સનો અને જનરલ અવેરનેસ 15 માર્ક્સ. કુલ 100 માર્ક્સ. 100માંથી મેક્સિમમ માર્ક્સ લાવવાના, જેથી આપણે ક્વોલિફાઈડ થઈ જઈએ. એનો સીધો મતલબ કે આપણે મેક્સિમમ 220 સીટો હોય તો એટલી સીટની અંદર તમારે એડમિશન લેવા માટે બેસ્ટમાં બેસ્ટ એફર્ટ્સ કરવા પડે.
એક પેપર આપેલું છે જે સિમ્પલ છે કે કઈ રીતે પેપર તમને પૂછવામાં આવશે. રિટન ટેસ્ટ છે. તમારે મેક્સિમમ 100 માર્ક્સનું પેપર છે. જીકાસના પોર્ટલ પર અને યુનિવર્સિટીની વેબસાઇટ પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય. રિટન ટેસ્ટ માટે તો યુનિવર્સિટીની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવો. ડિટેલ આપેલું છે તમને 4 વર્ષનો BCA ઓનર્સનો પ્રોગ્રામ કઈ રીતે કન્ડક્ટ કરાવવામાં આવશે ફોર ધી એકેડેમિક યર 24 અને 25 ઓનવર્ડ્સ. તો એનું ડિટેલની અંદર તમને ઇન્ફોર્મેશન આપેલી છે. PDF હું શેર કરીશ, જોઈ લેજો. હવે વાત કરીએ આપણે BBA માટેની. ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ફર્સ્ટ યર BBA ઓનર્સ માટે એડમિશન ગાઈડલાઈન આપેલી, જેની અંદર તમારે કેન્ડિડેટ 12થની અંદર મિનિમમ કેટલા માર્ક્સ જોઈએ? 50% એગ્રીગેટ સેલ એલિજિબલ ટુ એપ્લાય ફોર એન્ટ્રન્સ ટેસ્ટિંગ. ફર્સ્ટ યર BBA ની અંદર આ ડિટેલ ઇન્ફોર્મેશન આપીએ. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. ઇંગ્લિશ સબ્જેક્ટ 12થમાં મેન્ડેટરી છે, વગેરે વગેરે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. સીટો મેક્સિમમ કેટલી છે ચેક કરીએ તો ટોટલ સીટ આપણી જોડે છે 200. 200માંથી SC માટે 7% છે, ST માટે 15% છે, SCBC માટે 27% અને જનરલ માટે છે, જનરલ મતલબ અનરિઝર્વ 51%. ટોટલ 100%નું બાયફર્કેશન આપેલું. SC માટે 7 સીટ જેમની ફીસ છે 27,620. જે ફર્સ્ટ મતલબ હાઈએસ્ટ સ્કોરમાં આવે છે એમની ફીસ. સીટ અવેલેબલ ઇન પેમેન્ટ કેટેગરી ફીસ સેકન્ડ છે 61,000 અને હાયર પેમેન્ટની સ્પેશિયલ કેટેગરી માટે 1,03,220 પર યર ફીસ છે. સીટો આપી દીધી છે. જનરલ કેટેગરી માટે ટોટલ 51%ની 51 સીટ છે જે 27,620 ફીસવાળી રહેશે. 23 સીટ છે અને 28 સીટ છે. બધાની ફીઝનો ક્રાઇટેરિયા અલગ અલગ છે, જે ડિપેન્ડ્સ કરે છે તમારા સ્કોર ઉપર. સ્પેશિયલ કેટેગરી માટે તમારે જો 1,03,220 ફીસ માટે ઓપ્ટ કરવું હોય તો તમારે એક્ઝામ થાય ત્યારે જ કહી દેવાનું છે કે મારે સ્પેશિયલ કેટેગરીમાં એડમિશન જોઈએ. બાકી રિઝર્વ કેટેગરી માટે ડિટેલ ઇન્ફોર્મેશન આપી છે. એડમિશન ક્રાઇટેરિયા આપણે જોઈ લીધું. મેરિટ લિસ્ટની અંદર તમે આવતા હોવા જોઈએ. મેરિટમાં આવો તો એડમિશન મળે બેટા. રિટન ટેસ્ટ 2 કલાકનો રહેશે બેટા. 100 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછવામાં આવશે. હરેકનો 1 માર્ક્સ રહે છે, નેગેટિવ માર્ક્સ નથી બેટા. તમારું સિલેક્શન કરવા માટે 4 પ્રકારનો કેટેગરી છે. નંબર 1, તમારી પાસે પહેલું એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે, પછી ક્રિએટિવ રાઇટિંગ માટેનું એક્ઝામ થશે, પછી ગ્રુપ ડિસ્કશન થશે અને લાસ્ટની અંદર પર્સનલ ઇન્ટરવ્યૂ. ટોટલ માર્ક્સનું બાયફર્કેશન અહીં આપેલું છે. 60 માર્ક્સ રિટન ટેસ્ટના રહેશે, 10 માર્ક્સ ક્રિએટિવ રાઇટિંગના રહેશે, 15 માર્ક્સ ગ્રુપ ડિસ્કશનના અને 15 માર્ક્સ પર્સનલ ઇન્ટરવ્યૂના. આની અંદરથી તમે મેક્સિમમ સ્કોર કરો. BBA માટે એડમિશન તમને આરામથી મળી જાય. થોડી મહેનત કરો તો ફીસ સ્ટ્રક્ચર આપણે જોઈ લીધું હોય બેટા. જનરલ કેટેગરી ફીસ છે 27,620. પેમેન્ટ કેટેગરીની ફીસ છે 61,220. સ્પેશિયલ પેમેન્ટ છે 1,03,220. આ ફીઝ યુનિવર્સિટી દ્વારા રિવાઇઝ બી કરાવવામાં આવે છે. આ ફીઝની અંદર ઇન્ક્લુડ છે એક્ઝામિનેશન ફીસ. તમને આ એક્ઝામની ડેટ આપેલી છે, કઈ તારીખે એક્ઝામ થશે ને ફોર્મ ક્યાં સુધીના ભરવાના. ફોર્મ 2 એપ્રિલ સુધી છે. એક્ઝામ રિટન ટેસ્ટ તમારો 13 એપ્રિલે થશે. રિઝલ્ટ રિટન ટેસ્ટનું 17 એપ્રિલે આવશે અને ક્રિએટિવ રાઇટિંગ, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે 22, 23 અને 24 એપ્રિલ 2025ના રોજ 8 વાગ્યા પછી તમને બોલાવવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું 25 એપ્રિલ 2025ના રોજ ડિક્લેર કરવામાં આવશે. એક્ઝામ ફીસ છે આની 600 રૂપિયા. આ વાત કરી આપણે BBA માટેની. હવે ફાઇનલી MS યુનિવર્સિટીની અંદર BCom કઈ રીતે થાય. BCom ઓનર્સ કોર્સ છે બેટા. 4 યર, 3 યર અને લાસ્ટની અંદર ઓનર વિથ રિસર્ચ ડિગ્રી પ્રોગ્રામ. એનું આખું સ્ટ્રક્ચર આપેલું છે. આના માટે આપણે સ્પેશિયલી અલગથી વિડીયો બનાવીશું, કારણ કે વિડીયો મોટો થઈ જશે.
કોઈ પણ પ્રકારની આ 4 કોર્સીસ માટે તમને ડાઉટ શંકા લાગે તો તમે મને આરામથી મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શનની અંદર. તો બધાને બેસ્ટ ઓફ લક.